નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સુરતમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગથી લઈને અનાવશ્યક હોર્ન વગાડવા સુધી નિયમો તોડતા વાહન ચાલકો સામે આજે યુનિક સર્કલ વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રાફિક અવેરનેસ વધે અને અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુથી આ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે। સુરત ટ્રાફિક પોલીસે આજે યુનિક સર્કલ વિસ્તારમાં ખાસ ડ્રાઇવ ચલાવી રોંગ સાઇડ આવનાર અને ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણ વગર હોર્ન વગાડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। શહેરમાં ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ જવાનોને સતત તૈનાત રાખવામાં આવ્યા। ટ્રાફિક નિયમોનું પાલન દરેક નાગરિક માટે ફરજિયાત છે, તે સંદેશા સાથે લોકોમાં અવેરનેસ ફેલાવવા પોલીસે કાર્યક્રમ પણ યોજ્યો। ટ્રાફિક ડીસીપીના આદેશ બાદ શહેરના અનેક પોઈન્ટ્સ પર અભિયાન ચાલુ રહેશે, જેથી રોંગ સાઇડ અને ગફલતભરી ડ્રાઇવિંગને અટકાવી શકાય। શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ ભંગ કરે છે, સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે, તેમજ રોંગ સાઇડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય। એના અનુસંધાને આજરોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે। તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય, મોડિફાઈડ સાયલેન્સરનો યુઝ કરતા હોય, તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલેન્સર રાખતા એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઇઝ પોલ્યુશન થાય। આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છે અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો, જેથી નોઇઝ પોલ્યુશન અટકાવી શકાય। તો મોડિફાઈડ સાયલેન્સર હોય છે એમને મોડિફાઈડ સાયલેન્સર નીકાળી દઈએ છીએ અને એને આ જપ્ત લઈ અને એને હરાજી તકનું ઓપ્શન છે અને એને નષ્ટ પણ કરીએ છીએ। તેમજ આવા હોર્ન ચાલક હોય તેની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ 2000 થી 5000 સુધીનો દંડ થઈ શકે। સુધીમાં ગઈકાલે અમે લગભગ 2300 સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી છે। સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।